વલસાડ નગરપાલિકાની મિલકતો જપ્ત કરવાનું વોરંટ। તો સમાચાર વલસાડથી, જેમાં નગરપાલિકાની મિલકતો જપ્ત કરવાનું વોરંટ અપાયું છે। વર્ષો વેકરિયાએ 2010ની અંદર વલસાડ નગરપાલિકાનો રિનોવેશનનો અલગ રિનોવેશનનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો 75 લાખ રૂપિયામાં, જેની સામે વલસાડ નગરપાલિકાએ અમને 55 લાખ રૂપિયાનું ચૂકવણું કરેલું હતું અને 23,19,146 રૂપિયાનું લેણું અમારું 2010થી આજ સુધી વલસાડ નગરપાલિકામાં નીકળે છે। તેની સામે અમે વલસાડ નગરપાલિકાની વિરુદ્ધ આર્બિટ્રેશનમાં અરજી કરેલી હતી। આર્બિટ્રેટરે દર વર્ષે 12% વ્યાજ દરે અમને ચૂકવવાનું હુકમ કરેલું હતું ને જે હુકમના આધારે અમે લોકોએ વલસાડ સેશન્સ કોર્ટની અંદર એક્ઝિબિટ દરખાસ્ત દાખલ કરેલી હતી। તે દરખાસ્તના કામે વલસાડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબે વલસાડ નગરપાલિકાની મિલકતની જપ્તીનું વોરંટ કરેલું છે અને જેની બજવણી માટે આજરોજ અમે લોકો વલસાડ નગરપાલિકા કચેરીમાં હાજર રહેલ, જેમાં વલસાડ ચીફ ઓફિસર સાહેબે અમને લેખિત બાંહેધરી આપેલ છે કે 4 તારીખે કઈ બોર્ડ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા છે, તેની અંદર તમારું જે બી કઈ લેણું નીકળે છે નગરપાલિકા પર, તે અમે લોકો કાયદેસરના જે કઈ રકમ થતી છે તે અમે લોકો ચૂકવવા માટે સંમત છે ને જેની બાંહેધરી અમને પ્રમુખ સાહેબની સહી અને ચીફ ઓફિસર સાહેબની સહી સાથે આજરોજ અમે લોકોને લેખિત બાંહેધરી આપી રહી છે। લાખના પેમેન્ટ માટે કોન્ટ્રાક્ટરે છેક કોર્ટ સુધી જવું પડ્યું છે। તો આપણી સાથે સંવાદદાતા મયુર જોશી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મયુર, વલસાડ નગરપાલિકાની મિલકતો જપ્ત કરવાનું વોરંટ જારી કરવામાં આવ્યું છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો વલસાડ નગરપાલિકાની ફરી એક વખત જે લાપરવાહી છે તે સામે આવી છે। એક કોન્ટ્રાક્ટરને 23 લાખ જેટલી માતબર રકમની ચૂકવણી નથી, બિલોની ચૂકવણી નથી, 2010નો સિલસિલો છે, ત્યારે કોન્ટ્રાક્ટરને કોર્ટમાં જવું પડ્યું, કોર્ટનું શરણું લેવું પડ્યું, કોર્ટે હાલ લાલ આંખ કરી છે। વિગતવાર વાત કરીશ તો સ્મિતા વાત કરીશ તો વલસાડ નગરપાલિકામાં મિલકતી જપ્ત કરવાનું વોરંટ આવ્યું છે। વર્ષો જૂના બિલોની ચૂકવણી ન કરાતા વલસાડ નગરપાલિકા પર કોર્ટની લાલ આંખથી છે। કોન્ટ્રાક્ટરની નાણાં મામલે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જપ્તી વોરંટ જારી કર્યું છે। વર્ષ 2010માં થયેલા કામોના બિલો 23 લાખ રૂપિયા જેટલી રકમ બાકી હતી અને 23 લાખના પેમેન્ટ માટે કોન્ટ્રાક્ટરે છેક કોર્ટ સુધી જવું પડ્યું હતું અને લાંબી કાયદાકીય લડાઈ બાદ કોર્ટ નગરપાલિકાની જંગમાં મિલકતો જપ્ત કરવાનો હાલ આદેશ આવ્યો છે। ત્યારે કોર્ટના બેલીફ જપ્તીના કાર્યવાહી કરવા કચેરીએ પહોંચતા સત્તાધીશો પણ દોડધામ મચી જવા પામી છે। ત્યારે ચીફ ઓફિસર ટૂંક સમયમાં નાણાં ચૂકવી દેવાનો લેખિતમાં બાંહેધરી આપી છે। ત્યારે વલસાડ નગરપાલિકાની ફરી એક વખત લાપરવાહી સામે આવી છે। સ્મિતા વાત કરી તો વલસાડ નગરપાલિકા દ્વારા વીજ બિલને લઈને પણ અનેક વિવાદો હતા અને વીજ બિલ ભરપાઈ બરાબર ન કરાતા અનેક વખત નગરપાલિકાની વીજળી પણ ડૂલ થઈ છે। ત્યારે નગરપાલિકાની જે આ લાપરવાહીના કારણે એક કોન્ટ્રાક્ટરને કોર્ટનું શરણું લેવું પડ્યું હતું અને આખરે કોર્ટે લાલ આંખ કરી છે। જી સ્મિતા। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કાયદાકીય લડાઈ બાદ જંગમ મિલકતો જપ્ત કરવામાં આવશે। કોર્ટના બેલીફ જપ્તીની કાર્યવાહી કરવા પહોંચતા દોડધામ થઈ। ચીફ ઓફિસરે ટૂંક સમયમાં નાણાં ચૂકવવાની લેખિતમાં બાંહેધરી આપી છે।